બનાસકાંઠા જિલ્લામાં ઘેડા ખાતે માચેહર અને ગોગા મહારાજની ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તારીખ 27/10/2023ના રોજ ગેળા થઈ રહ્યું છે। ગણતા ગોગ મહારાજના મંદિરના સેવક રામા બાપુ ગેળા ગામે માચેહર અને ગોગા મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવનું આયોજન કરી રહ્યા છે। દેસાઈ સમાજની માચેહર રાજપૂત સમાજની કુળદેવી તરીકે પૂજાણી છે અને હાલ આ શૂરવીરો દ્વારા માચેહર અને ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। વર્ષો જૂની આ જગ્યા પર વાજતી ગાજતે માચેહર અને ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના થવા જઈ રહી છે। ત્યારે આજ રોજ તારીખ 25/10ના રોજ અંબાધામથી માચેહર અને ગોગા મહારાજની મૂર્તિની વધામણા સાથે ગણતાના રામા બાપુ અને આગેવાનો સહિત ડીસા પધાર્યા હતા। ડીસા ખાતે માચેહર અને ગોગા મહારાજની મૂર્તિના વધામણા થયા હતા અને મંદિરના ભુવાજી રામા બાપુનું હીરાબા હોસ્પિટલના ડોક્ટર અમિતભાઈ ચૌહાણ તથા આગેવાન નરેશભાઈ દેસાઈ અને આજતકના પત્રકાર ધનેશભાઈ પરમારના હસ્તે પાઘડી પહેરાવી પૂછવા આપી અને સન્માન કરવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય મહોત્સવમાં રાજપૂત સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તથા તમામ સમાજને આમંત્રિત કરવામાં આવ્યા છે। ગણતા ગોગા બાપાના મંદિરના ભુવાજી સેવા કાર્યથી આ ધાર્મિક મહોત્સવ સંપન્ન થવા જઈ રહ્યો છે। તેઓનો રાજપૂત સમાજ માટે સિંહ ફાળો રહ્યો છે। તમામ રાજપૂત સમાજના આગેવાનો એકત્રિત થઈને સાથે મળી માચેહર અને ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે। ત્યારે તમામને આ મહોત્સવમાં આમંત્રિત કરવામાં આવ્યા છે અને ભવ્યાતિ ભવ્ય આ મહોત્સવના ભાગરૂપે તમામે તમામ સમાજના લોકોને અહીંયા પધારવા માટે આમંત્રિત કર્યા છે। આજે દશેરાના બીજા દિવસે ધાર્મિક પર્વ થઈ રહ્યો છે, એક મોટો પર્વ થઈ રહ્યો છે અને ગણતાથી જે સંત છે જેઓ ગોગા મહારાજના ભોપા છે અને તેઓ અંબાજીથી અહીંયા પધારી રહ્યા છે। આજના ધાર્મિક કાર્યક્રમ વિશે જણાવશો। આ ગોગા મહારાજ મંદિર ગણતા શ્રી રામા બાપુ શ્રી ભોપાજી શ્રી અમારા ગેળા ગામની અંદર ગોગા મહારાજ અને ચેહર માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો યોજાયેલો છે। એ નિમિત્તે અંબાજી મંદિરથી અત્યારે ગેળા ગામે પ્રસ્થાન થઈ રહ્યું છે માતાજીની મૂર્તિનું। તો ડીસા ગાયત્રી મંદિરે અમે અમારું ભાવભર્યું સ્વાગત કરી રહ્યા છીએ। ડૉક્ટર અમિત ચૌહાણ, ડૉક્ટર માળી સાહેબ, કચ્છવા સાહેબ અને અમારા પ્રકાશભાઈ સાહેબ શ્રી અને તમામ ધનેશભાઈ આજતકના પત્રકાર શ્રી ધનેશભાઈ અને રીનાબેન અને તમામ અમારો સ્ટાફગણ માતાજીના અને બાપુશ્રીના આશીર્વાદ લેવા માટે ગાયત્રી મંદિરે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ અને એમનું સ્વાગત કરી રહ્યા છીએ। તો આપણે જોયું તે રીતે એક ધાર્મિક પ્રસંગ છે, ગોગો મારો લહેર કરાવે અને માચેહરની મૂર્તિ અંબાજીથી અહીંયા પ્રસ્થાન કરી રહી છે અને આ મૂર્તિ જે છે તે માં અંબાધામમાંથી ગેળા ધામે પહોંચી રહી છે અને માં શક્તિની મૂર્તિ, માચેહરની મૂર્તિ, માં શક્તિની અને ગોગા મહારાજની મૂર્તિ પ્રસ્થાપિત થવા જઈ રહી છે ગેળા ગામે અને એક મોટો પર્વ છે, ધાર્મિક મહોત્સવ છે। ધૂમધામથી આ પર્વની ઉજવણી થવાની છે ગેળા ગામે અને શ્રી ગોગા મહારાજ તથા ચેહર માતાની મૂર્તિ પ્રસ્થાપિત થવા જઈ રહી છે ગેળા ગામે અને આ મોટો પ્રસંગ છે। ત્યારે તમામ સમાજના બંધુઓ એકત્રિત થઈને આપ જોઈ રહ્યા છો તે રીતે એક શોભાયાત્રા તરીકે તેને વધાવીને વાજતે ગાજતે ગેળા લઈ જઈ રહ્યા છે અને તમામ આગેવાનો ઉપસ્થિત છે અને આ સ્થાપના થવા જઈ રહી છે। તમામને ભાવભર્યું આમંત્રણ છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા।